વિડીયોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી 31 તારીખે જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે। વિડીયોમાં આગળ વધીએ એ પહેલા મિત્રો તમને જણાવવા માંગીશ કે બોટાદના આંદોલન સમયથી રાજુ કરપડાની સુનવાઈ ચાલુ છે। રાજુ કરપડા ઉપર જે આંદોલન કરવામાં આવ્યું હતું એ આંદોલનમાં પથ્થરમારો થયો હતો, એના ઉપર કેસ ચાલી રહ્યો છે। તે ઉપરાંત મિત્રો તમને જણાવવાનું કે રાજુ કરપડા અત્યારે જેલમાં જાય છે તે પહેલા ખેડૂતો માટે એમને વિડીયોના માધ્યમથી એક સંદેશ મોકલ્યો છે। એ વિડીયો પૂરો જોઈએ પછી આગળ પહેલું એવું સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય। દોસ્તો, આ સંમેલનમાં હું જેલમાં છું, મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો। આ સંમેલન સમયે હું હાજર નહીં હોય, મારા ખેડૂત ભાઈઓને મળી નહીં શકું, આ વાતનું મને દુઃખ છે। પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે છું? મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે, અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા, જેના કારણે આજે અમે જેલમાં છીએ। દોસ્તો, જેલમાં ગમે એટલું રહેવું પડશે, અમે રહેવા માટે તૈયાર છીએ। પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે, આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે। પરિવારથી દૂર છું, જેલમાં છું, મારા ખેડૂતોથી દૂર છું, તમને બધાને મળી નથી શકતો એ વાતનું દુઃખ છે। પણ આવનાર સમયમાં આપણી લડાઈ રંગ લાવશે। વર્ષોથી જે ખેડૂતોને દેવામાં ડૂબાડવાના પ્રયત્ન થયા છે, ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન જે ખેડૂતોએ કર્યો છે, આ ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું। આવનાર દિવસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં રહેશે, એ જેલમાં રહ્યા પછી પણ ગુજરાતના દરેક ઘર સુધી આ ક્રાંતિની મશાલ પહોંચાડજો। આ વિડીયોના માધ્યમથી રાજુ કરપડાએ જે સંદેશ આપે મિત્રો, એ સંદેશ ઉપર તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવો। અને 31 તારીખે તમે અરવિંદ કેજરીવાલની મીટિંગમાં જવાના છો કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો।